નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત પાટણ વિધાનસભામાં પદયાત્રા યોજાઈ. નોરતા તળપદ ગામથી પાટણ સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને ગામ લોકો સહભાગી બન્યા હતા. રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉષ્માભેર ઉમળકેથી સ્વાગત કર્યું. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેથી પ્રારંભ કરેલ પદયાત્રા નોરતા, બોરસણ, અંબાજી નેળિયું, ગોલ્ડન ચોકડી પહોંચી હતી. એપીએમસી પાટણ ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નોરતા તળપદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ, નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી 8 કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી ઉમળકાથી સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ, હુડકોના ચેરમેન કેસી પટેલ સાહેબ, એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પાટણ પ્રાંત અધિકારી, રમતગમત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.